સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંકરોળ ગામ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે શરૂ થયેલ 5 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં વડાગુરુ હરિમહંતસિંહ આવી પહોંચ્યા હતા। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આજે 11 કલાકે વડાગુરુ હરિમહંત સ્વામી હિંમતનગર નજીક આવેલ કાંકરોળ સ્થિત બીપીએસ મંદિર ખાતે પધાર્યા છે। આજથી આગામી 18 દિવસ સુધી મહંત સ્વામી હિંમતનગર બીએપીએસ મંદિર ખાતે રોકાણ કરશે। જોકે આજે પધારેલ મહંત સ્વામીનું હરિભક્ત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે આગામી 18 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો મહંત સ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે। 12 દિવસ મહિલા દિવસ, આદિવાસી દિવસ, અન્નકૂટ સભા, સુવર્ણ તુલા, યુવા દિન, કાર્યકર દિન સહિતના અલગ અલગ દિવસો દરમિયાન અલગ અલગ કાર્યક્રમો થકી મહંત સ્વામી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા હરિભક્તોને દર્શન આપશે। જિલ્લાવલ જેડેશ ટીવી હિંમતનગર। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, श्री अवर रामचंद्र भगवान जय, राधा कृष्ण भगवान जय, प्रमुख स्वामी महाराज जय, महंत स्वामी महाराज जय, सूरत अक्षरधाम महोत्सव जय। आज अत्यंत आनंदनो दिवस है, कारण के गुरु महंत स्वामी महाराज साबरकांठा ने अरवल्ली धरती पर पधारी मेहर करी मारे मंदिर पधार्या। बहु ज अत्यंत आपने देखाय के आपने भक्तों ने सुख आपवा माटे एमने पोताना देहनो भीड़ो वेठावीने और देहनी पण परवाह कर्या विना आज हिम्मतनगर आंगणे पधार्या अने भाविक जनताए बहु ज अद्भुत रीते एमनुं भावभर्युं स्वागत कर्युं। 3000 करता हरिभक्तों नी मेदनीए महंत स्वामी महाराज नु उमळकाभेर स्वागत करीने मैं વધાવ્યા। અહીંયા महंत स्वामी महाराज 17 દિવસ રોકાવાના છે। એનો મૂળભૂત હેતુ તો શું છે કે આપણને બધાના સંકલ્પ પૂર્ણ કરવા માટે, આપણને બધાને આવું એક ભક્તિનું સુખ આપવા માટે વધાર્યા છે। તો 9 દિવસ સુધી महंत स्वामी महाराज 21 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી આપણને સુંદર લાભ આપવાના છે। એની અંદર महंत स्वामी महाराजની ઉપસ્થિતિની અંદર વિવિધ કાર્યક્રમો થશે। સવારે પ્રાતઃ પૂજા થશે, સાંજે સુંદર સભાઓ થશે, આદિવાસી સભા, મહિલા સભા, બાલિકા સભા અને સાથે સાથે યુવક સભા અને આવા વિવિધ કાર્યક્રમો દ્વારા સુંદર આપણને એવો લાભ આપણને મળવાનો છે। તો એનો સમય સાંજે 5:30 થી 8 દરમિયાન આપણને વિવિધ સુંદર કાર્યક્રમો પ્રાપ્ત થશે। પ્રાતઃ કથા અને પ્રાતઃ પૂજાની અંદર પણ આપણે महंत स्वामी महाराजની ઉપસ્થિતિની અંદર બરાબર 6 થી 8 દરમિયાન સ્વામીની પૂજાનો લાભ પ્રાપ્ત થશે। એની અંદર નાના નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમો પણ સંસ્કૃતની અંદર મુખપાઠ કરશે, શ્લોકો મુખપાઠ કરશે, યુવકો કીર્તન ભક્તિ કરશે અને આવા સુંદર લાભ સવારની પ્રાતઃ પૂજાની અંદર પણ પ્રાપ્ત થવાના છે। તો હિંમતનગર માત્ર જ નહીં પણ સાબરકાંઠા અને અરવલ્લીના તમામ હરિભક્તો, તમામ ભાવિકો આ महंत स्वामी महाराजનો આવો સુંદર લાભ પ્રાપ્ત થવાનો છે। આપણા સંકલ્પો પૂર્ણ કરવાના છે, આપણને દિવ્ય દર્શન આપવાના છે। તો એનો લાભ લેવા માટે, અચૂક પધારવા માટે ખાસ ખાસ મારી નમ્ર વિનંતી છે। જય સ્વામિનારાયણ। प्रमुख स्वामी महाराज 2010 में अहीं पधारे, त्यारबाद आप सत्पुरुष में 2017 અને 18 में पधारे, त्यारे आपे कहेल
બીજી એક વાત, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાબરકાંઠામાં 17 વખત પધારીને અમને અનહદ લાભ આપ્યો હતો અને આપ પણ અહીં 17